હેલો એવરીવન ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે ફરીવાર તમામ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સનું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને ટાઇટલ જોઈને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે કયા મુદ્દે ચર્ચા કરવાની છે. યસ, તો આજે આપણે નીટ 2025 મુદ્દે ચર્ચા કરવાની છે. એટલે કે જે ગુજરાત રાજ્યમાં આવેલી ગવર્મેન્ટ, જીમર્સ અને પ્રાઇવેટ જે MBBS મેડિકલ કોલેજીસ છે, તો નીટ 2025નું એનું કેટલું એક્સપેક્ટેડ કટ ઓફ રહી શકે છે એકોર્ડિંગ ટુ જે નીટ 2025નું પેપર ડિફિકલ્ટી લેવલ રહ્યું એના આધારે, બરાબર છે. તો એની વિશે આજે આપણે ચર્ચા કરીશું. 2024નું પણ કટ ઓફ જોઈશું, બરાબર. તો આ અંદાજિત કટ ઓફ બનાવવામાં આવ્યું છે જે નીટ 2025નું પેપર ડિફિકલ્ટી લેવલ કેવું હતું એના આધારે, બરાબર છે. ત્યારબાદ બીજી વાત મિત્રો, કે જે NTA છે એ રિઝલ્ટ ડિક્લેર કરતાં પહેલાં તમારી જે OMR શીટ છે અને જે પ્રોવિઝનલ આન્સર કી છે એ ડિક્લેર કરતી હોય છે, બરાબર છે. જે તમે OMRમાં આન્સર ટીક કર્યા છે એના આધારે તમારી પ્રોવિઝનલ કી બહાર પડે છે. તો જેના આધારે તમે ઘરે તમારું જે રિઝલ્ટ છે તમે નક્કી કરી શકો છો, તમારા માર્કની ગણતરી કરી શકો છો. તો એની એક્સપેક્ટેડ ડેટ કઈ છે, રિઝલ્ટ તમારું ક્યારે આવી શકે છે, તો આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા આવ્યા છો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી, તો આગળ આવી જ નવી માહિતી અને એડમિશન રિલેટેડ અપડેટ મેળવવા માટે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે મિત્રો, હવે જો તમને અહીંયા દેખાતું હશે તો પહેલું લખ્યું છે ગવર્મેન્ટ કોલેજ ઓફ ગુજરાત, બરાબર છે. તો પહેલાં તો ગુજરાતમાં આવેલી જે ગવર્મેન્ટ કોલેજીસ છે, બરાબર છે, તો એમાં લાસ્ટ રેન્ક પર અને લાસ્ટ માર્ક પર કેટલું મેરિટ અટક્યું હતું, એટલે કે કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું હતું 2024નું અહીંયા તમને દેખાતું હશે, બરાબર છે. એની પણ અહીંયા વિગતવાર માહિતી દર્શાવવામાં આવી છે. અને જે પેપર ડિફિકલ્ટી લેવલ હતું 2025નું, એટલે કે તમને ખબર છે કે નીટ 2025નું જે પેપર છે, તો આ જે વર્ષ છે એમાં ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. જેમાં ફિઝિક્સનું પેપર જે છે ખૂબ જ અઘરું લાગ્યું હતું વિદ્યાર્થીઓને, બાયોલોજીનું પેપર પણ ખૂબ જ ઊંડાણપૂર્વક પૂછ્યું હતું, તેથી વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. તો એના ડિફિકલ્ટી લેવલના આધારે અમે આ અંદાજિત કટ ઓફ છે એ નક્કી કર્યું છે. એટલે આટલું જ રહેશે. ઓફિશિયલી હજી ડિક્લેર થયું નથી. ઓફિશિયલી જ્યારે ચોઇસ ફિલિંગ થાય, જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ડિક્લેર થશે, બરાબર છે. પરંતુ આ જે પેપર ડિફિકલ્ટી લેવલ હતું એના આધારે આ જે કટ ઓફ છે એક્સપેક્ટેડ અંદાજિત અમે નક્કી કર્યું છે, બરાબર છે. યસ, તો આજે આપણે એની ચર્ચા કરીશું. ઓકે, પહેલાં તો આપણે જોઈએ તો અહીંયા લખ્યું છે કે ગવર્મેન્ટ કોલેજ ઓફ ગુજરાત, એટલે કે જે ગવર્મેન્ટ કોલેજ છે તો એમાં લાસ્ટ રેન્ક પર 2024માં ઓપન કેટેગરીવાળા માટે અટક્યું હતું 649 માર્કે. હવે અમે અહીંયા 2025નું એક્સપેક્ટેડ રાખ્યું છે એ છે 549 અને ±10, બરાબર છે. એટલે કે આટલું જ રહેશે એવું નક્કી નથી, પરંતુ જે ગવર્મેન્ટ કોલેજીસ છે એમાં 100થી લઈને 120 જેટલા માર્કનો અહીંયા ઘટાડો થઈ શકે છે. 100થી 110 અથવા 120 તમે નિયર બાય ગણી શકો, બરાબર. તો આ પેપર ડિફિકલ્ટી લેવલના આધારે અમે નક્કી કર્યું છે, બરાબર છે. તો ઓપન કેટેગરી મળવા માટે 2024માં જે નીટ સ્કેમ થયો એના આધારે કટ ઓફ પણ ખૂબ જ હાઈ જતું રહ્યું હતું. તો અહીંયા 649 અટક્યું હતું, બરાબર. અને જે 2025માં અંદાજિત એનું 549 ±10 થઈ શકે છે, બરાબર. ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો EWS કેટેગરીવાળા માટે 2024નું હતું 645 અને 2025માં એક્સપેક્ટેડ 545 ±10 થઈ શકે છે. SCBC કેટેગરીવાળા માટે વાત કરીએ તો SCBC કેટેગરીવાળા માટે 637 અટક્યું હતું 2024માં, અને 2025માં એમનું 537 જેટલું જઈ શકે છે ±10. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે 100થી લઈને 120 110 જેટલા માર્કનો અહીંયા ઘટાડો થઈ શકે છે, બરાબર છે. ત્યારબાદ જો SC કેટેગરીવાળા માટે 593 જેટલું અટક્યું હતું 2024માં. આ ગવર્મેન્ટ કોલેજની આપણે વાત કરીએ છીએ, ઓકે. અને 2025માં એક્સપેક્ટેડ રહી શકે છે 493 ±10 થઈ શકે છે. ત્યારબાદ જો ST કેટેગરી માટે 426 અને 2025માં એક્સપેક્ટેડ અંદાજિત એનું 326 ±10 થઈ શકે છે, બરાબર છે. ગવર્મેન્ટ કોલેજ છે એટલે જેમાં વધારે માર્ક ધરાવતા સ્ટુડન્ટ જે છે એ ખૂબ જ વધારે હોવાના, તો એના આધારે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે. ત્યારબાદ આપણે જીમર્સ કોલેજની આપણે વાત કરીએ. હવે જો મિત્રો અહીંયા તમને દેખાતું હશે જીમર્સ કોલેજ ઓફ ગુજરાત, ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2024માં જે જનરલ કેટેગરી હતું, EWS કેટેગરી, SCBC અને SC અને ST કેટેગરીનું અહીંયા 2024નું કટ ઓફ દર્શાવ્યું છે, અને એનું એક્સપેક્ટેડ જે 2025માં કેટલું રહી શકે છે એ દર્શાવવામાં આવ્યું છે. હવે વાત કરીએ 2024માં જનરલ કેટેગરીવાળા માટે જે લાસ્ટ રેન્ક છે જીમર્સમાં, લાસ્ટ માર્કે કેટલું અટક્યું હતું, તો ભાઈ 608 અટક્યું હતું, બરાબર છે. ત્યારબાદ જો 2025માં અંદાજિત રહી શકે છે 528 ±10 થઈ શકે છે એમાં. એટલે કે જીમર્સ કોલેજમાં 80થી 90 માર્ક જેટલો અમારા મત મુજબ જે છે એમાં ઘટાડો આવી શકે છે, બરાબર છે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ અંદાજિત
અંદાજિત છે, ઓફિશિયલી હજી ડિક્લેર થયું નથી, બરાબર છે. પેપર ડિફિકલ્ટી લેવલના આધારે નક્કી કર્યું છે. ઓકે, ત્યારબાદ જો ઈડબ્લ્યુએસ કેટેગરી છે, તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં હતું 606, બરાબર, અને 2025માં અંદાજિત એનું 526 ±10 થઈ શકે છે. ત્યારબાદ એસસીબીસીમાં 2024માં હતું 603 અને 2025માં એનું અંદાજિત રહી શકે છે 523 ±10 થઈ શકે છે. ત્યારબાદ જો એસસી કેટેગરી છે, તો એસસી કેટેગરીનું થોડું નીચું છે, આમાં 548 છે, બરાબર છે, 2024માં રહ્યું હતું. અને ત્યારબાદ 2025નું એક્સપેક્ટેડ જે છે એ 488 જેટલું આવી શકે છે, બરાબર છે. ત્યારબાદ એસટી કેટેગરી છે, તો એમાં સૌથી નીચું, બરાબર છે, 362 છે 2024માં, અને 2025માં આપણે અંદાજિત કહી શકીએ તો 302 ±10 જેટલું થઈ શકે છે, બરાબર છે. તો અંદાજિત કટ ઓફ છે, યાદ રાખજો. ઓકે, તો આટલા માર્કે એટલે કે આ જે ડિફિકલ્ટી લેવલ છે એના આધારે તમને આટલું એડમિશન મળી શકે છે. તમને ખબર છે કે આ જે નીટ 2025નું પેપર હતું, બરાબર છે, એ ખૂબ જ અઘરું લાગ્યું હતું વિદ્યાર્થીઓને. તો એના આધારે જે આ કટ ઓફ છે, બરાબર છે, એ પણ ડાઉન જઈ શકે છે. તો આ ખ્યાલમાં રાખવાની બાબત છે. હવે જો મિત્રો ત્યારબાદ જોઈએ તો પ્રાઇવેટ કોલેજ ઓફ ગુજરાત, બરાબર છે, એ ગુજરાતમાં આવેલી જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તેમાં જે લાસ્ટ રેન્ક પર છેલ્લે કેટલા માર્કે મળ્યું હતું તો 2024નું અહીંયા દર્શાવી દીધું છે. ઓપન કેટેગરીવાળા માટે ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી અને એસટી કેટેગરીવાળા માટે, બરાબર. કે તો જો સ્ટુડન્ટ જનરલ કેટેગરીમાં જે છે એ 547 માર્કે મળ્યું હતું જનરલ કેટેગરીવાળાને. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી છે તેમાં 543 છે. હવે જો 2025નું એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 2024માં તો 547, તો 2025માં અંદાજિત તમે ગણ્યું એ મુજબ કે 497 ±10, બરાબર છે, એટલે કે 50થી લઈને 60 માર્ક જેટલો ઘટાડો એમાં આવી શકે છે. ત્યારબાદ 543 છે ડબ્લ્યુએસનું, તો 493 ±10 થઈ શકે છે. એસસીબીસી કેટેગરી છે તો એનું 538 હતું 2024માં, તો 2025માં એનું કેટલું થઈ શકે છે તો ભાઈ 488 ±10 જેટલો વધઘટ થઈ શકે છે. ક્લિયર. ત્યારબાદ જો એસસી કેટેગરી છે તો એસસી કેટેગરીવાળા માટે 2024માં તો 518, બરાબર છે, થોડું નીચું છે એસસીબીસી કરતાં. તો 2025માં એનું અંદાજિત રહી શકે છે 468 ±10 થઈ શકે છે. અને એસટી કેટેગરીમાં 309 હતું 2024માં, તો આનું 270 ±10 થઈ શકે છે. તો આટલી વસ્તુ ક્લિયર મિત્રો. યસ, તો આપણે જે 3 જે ગવર્મેન્ટ, જીમર્સ અને જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે તેના આપણે અંદાજિત કટ ઓફની અહીંયા ચર્ચા કરી 2025માં, બરાબર છે. આટલું જ રહેશે એવું બિલકુલ નથી, બરાબર છે. આ પેપર ડિફિકલ્ટી લેવલ કેવું હતું, બરાબર છે, કેટલા સ્ટુડન્ટ હજી એડમિશન પ્રોસેસમાં ભાગ લે છે એના આધારે પણ હજી કટ ઓફ જે છે નક્કી થાય છે, બરાબર છે. તો એવું ના માનતા કે ઓફિશિયલી આટલું જ રહેશે, બરાબર છે, પરંતુ અંદાજિત તમે આટલું ધારી શકો અને એના આધારે તમે જે ચોઇસ ફિલિંગ છે એમાં કોલેજ તમે નાખી શકો, બરાબર છે. તો આ 3 જે ગવર્મેન્ટ, જીમર્સ અને પ્રાઇવેટ કોલેજ છે એના 2025ના અંદાજિત કટ ઓફની વાત કરી. આપણે બીજા મુદ્દા પર જઈએ હવે. યસ મિત્રો, તો હવે આપણે નીટ 2025ના જે એક્સપેક્ટેડ ડેટ છે એટલે કે જે રિઝલ્ટ ક્યારે આવી શકે છે, ઘણા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ હજી મૂંઝાય છે, એની પ્રોવિઝનલ આન્સર કી અને OMR શીટ ક્યારે આવી શકે છે, એની તમામ ડિટેલમાં માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું. તો હવે જો તમને દેખાતું હશે કે નીટ 2024 ટાઈમલાઈન, બરાબર છે, એટલે નીટ 2024માં એક્ઝામ ક્યારે થઈ હતી, એની પ્રોવિઝનલ આન્સર કી ક્યારે આવી હતી, એની OMR શીટ ક્યારે આવી હતી, એની અહીંયા વાત કરવામાં આવી છે. ઓકે, તો અહીંયા જુઓ તો અહીંયા લખ્યું છે કે નીટ 2024 એક્ઝામ ડેટ, બરાબર છે. તો નીટ 2024ની એક્ઝામ 5 મે થઈ હતી, બરાબર. એની પ્રોવિઝનલ આન્સર કે NTA ક્યારે બહાર પાડી હતી તો કે ભાઈ 29 મે 2024ના રોજ બહાર પાડી હતી. ત્યારબાદ એની OMR ડિસ્પ્લે ચેલેન્જ એટલે કે OMR શીટ અને એની જે ચેલેન્જ કરવાની હોય છે તમારે, બરાબર છે, તો એ 29થી લઈને 31 મે 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ એની જે ફાઇનલ આન્સર કી રિલીઝ થાય છે, જે સુધારા વધારા થઈને જે પ્રોવિઝનલ આન્સર કી NTA બહાર પાડતું હોય છે, એ છેલ્લી 4 જૂને બહાર પાડી હતી અને એનું રિઝલ્ટ પણ 4 જૂને 2024ના રોજ આવી ગયું હતું, બરાબર છે. ઓકે, તો અહીંયા એક્ઝામ ડેટના આધારે, રિઝલ્ટ ડિક્લેરેશનના આધારે અને OMR શીટ ક્યારે રિલીઝ કરી હતી તો એના આધારે આપણે 2025ની જો એક્સપેક્ટેડ ટાઈમલાઈન જોઈએ. ઓકે, તો અહીંયા જુઓ મેં લખ્યું છે કે નીટ 2025 એક્ઝામ ડેટ જે છે એ 4 મેના રોજ કરવામાં આવી હતી. કન્ડક્ટ ક્યારે થઈ હતી ભાઈ નીટ 2025? 4 મે 2025ના રોજ. ઓકે, હવે જુઓ મિત્રો, એની પ્રોવિઝનલ આન્સર કી છે એ 25થી લઈને 30 મે 2025 એક્સપેક્ટેડ ડેટ છે. તો આ ડેટના આધારે એ રિલીઝ થઈ શકે છે. ત્યારબાદ OMR શીટ ડિસ્પ્લે એન્ડ ચેલેન્જ, બરાબર, સેમ વીક એઝ
આન્સર કી ઓકે એટલે કે જે આન્સર કી રિલીઝ થાય એ જ વીકમાં એની જે OMR શીટ છે અને એની જે તમારે ચેલેન્જ કરવાની હોય છે એ જ વીકમાં એની રિલીઝ થઈ શકે છે, બરાબર છે. અને જે તમારી જે ફાઇનલ આન્સર કી છે એ પણ 1 લઈને 4 જૂન 2025 સુધીમાં રિલીઝ થઈ શકે છે. અને જે તમારું રિઝલ્ટ છે 3 અથવા તો 5 જૂન વચ્ચે આવી શકે છે. એટલે તમે જુઓ ને જૂનનો જે પહેલો વીક કહેવાય, બરાબર છે, એમાં તમારું રિઝલ્ટ છે ડિક્લેર થઈ શકે છે, બરાબર છે. તો આ તમારે ધ્યાનમાં રાખવું. જે તમારી આન્સર કી રિલીઝ થાય એ પ્રમાણે પણ તમારે અહીંયા ધ્યાનમાં રાખવું કે જેથી તમે એમાં સારી રીતે કેલ્ક્યુલેટ કરી શકો છો તમારા માર્ક્સને, બરાબર છે. અને આના આધારે પણ તમે જે ડોક્યુમેન્ટ હોય, પછી આગળની જે ચોઇસ ફિલિંગની તૈયારી હોય એ પણ એડમિશન પ્રોસેસ માટે આગળ તમે કરી શકો છો. ઓકે, તો આ મેં તમને નીટ 2025ની એક્સપેક્ટેડ ટાઈમલાઈન કીધી. તો આ વિડીયોમાં મિત્રો આપણે કટ ઓફ વિશે અને જે નીટ 2025નું જે રિઝલ્ટ ડેટ ક્યારે આવી શકે છે, OMR શીટ ક્યારે આવી શકે છે, પ્રોવિઝનલ આન્સર કી ક્યારે આવી શકે છે, એની ડિટેલમાં માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈ. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા આવ્યા છો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ નવી માહિતી મેળવવા માટે. મળીએ છીએ આપણે કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.